આજે મેં જોયું એ જોઈને મને લાગે છે કે મુહૂર્ત કમૂરતા બધી ગૌણ વસ્તુ છે, પણ માણસ છે ને માણસ, એની માનસિકતા જ્યાં સુધી સારી નહીં થાય ને ત્યાં સુધી આપણો સમાજ આવો જ રહેશે. મને વાત સમાજની નથી, વાત વ્યક્તિગત દાજની છે. એવી દાજ જે આપણને કહી ન શકે, રૂબરૂ આવી ન શકે. થોડો ઘણો સોસાયટીનો એ વાંક છે. હું અત્યારે રહું છું નારાયણ રેસિડેન્સીમાં, અને આ અમારા ટાવરમાં 20 ફ્લેટ છે, ટોટલ 20 ફ્લેટ છે. હવે 20 ફ્લેટમાંથી 90% ભાડુઆત છે. બરોબર છે. કોણ ક્યારે આવી જાય ક્યારે ખાલી જાય એની અમને કાંઈ ખબર રહેતી નથી. અમારા નીચેનું પાર્કિંગ જે છે એમાં ક્યાંય સીસીટીવી કેમેરા નથી. બરોબર છે. આ તમે અમારી ગાડીની કન્ડિશન જુઓ, એકદમ બ્રાન્ડ ન્યુ. હજી માત્ર 2 જ દિવસ થયા છે મેં ગાડી લીધીને. અમને એટલો હરખ અને એટલું ઓલું હતું કે એની તમે વાત જવા દો. બરોબર છે. જો આ આપણી ગાડી છે, જો આ આપણી ગાડી છે. બરોબર છે. અને આ ગાડી જોઈ લો, આપણી આખી ગાડી. અને આ અમારું પાર્કિંગ. આમાં તમને ક્યાંય સીસીટીવી જોવા નહીં મળે. બરોબર. આ નારાયણ રેસિડેન્સી, આ બધા એમના રહીશો. કોકને કેવી દાજ ચેડી કે એ અમારે ગાડીમાં આવી રીતના લીટા પડી ગયા. જો હજી આ તાજું છે, ખરેલું છે. જો માણસોને શું મળતું હશે? કાંઈ વાંધો નહીં, આ તો આપણે જો કે 200-500 રૂપિયામાં રિપેર થઈ જશે. પણ મને લાગે છે એમના માવતર એવા સંસ્કાર નહીં આપ્યો હોય કે કોઈની પ્રોપર્ટી તમારે જાળવણી કરવી જોઈએ. એમના સંસ્કાર દેખાય એવા બધા લીટા પાડી દીધા ગાડીમાં.